एक खबर है वर्षों पहले एक गीत आयु तो माना था कॉलेज में पढ़ना लिखना चाहिए लेकिन रोमांस का भी एक लेक्चर होना चाहिए पण कदाच आવું विचारो कि प्रेम भणवा तरीके आवे तो પછી पेपर केवा निकळे प्रेम आंधळो होय छे आनो अर्थ विस्तार करो आ विचित्र होय ने કોલેજમાં એક વ્યક્તિ એવો હોય જ બધાયની કોલેજમાં જે બધાયનું સેટિંગ જ કરાવતો હોય પોતાને ક્યાંય મેળે ન આવતું હોય અને ભવિષ્યમાં એ ઝેરી વાંઢો થઈને રહે આવું બધાયને એકાદ મયડો જ હોય અને પણ આ કોલેજમાં આવે પછી શું થાય કે પછી તો કોલેજના પેલા પ્રેમના સિલેબસ નીકળે ને પછી ગીત કેવા આવે પોએમ્સ આવે ને રાઇમ્સ ટ્વિંકલ ટ્વિંકલ ट्विंकल ट्विंकल लिटिल स्टार तेरी गर्लफ्रेंड गई बाजार ट्विंकल 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 लिटिल स्टार तेरी गर्लफ्रेंड गई बाजार उसको मिल गया मेरा प्यार उसको मिल गया मेरा प्यार तू बैठ के मखिया मार પછી પ્રેમમાં ગણિતે આવે ને લ્યો પ્રેમનો પાળો કેવો હોય સાંભળવો છે પ્રેમ એકુ પ્રેમ પ્રેમ દુ સમજણ પ્રેમ તેરી સગાઈ પ્રેમ ચોક બંધન પ્રેમ પંચા પરિવાર પ્રેમ છકે સ્નેહી પ્રેમ સતા સંબંધી પ્રેમ અઠા આદર પ્રેમ નવા રિલેશન ને પ્રેમ દાને પરમેશ્વર એક જગ્યાએ મેં કીધું ને તઈ કે અમે તો ઇંગ્લિશ મીડિયમ વાળા ગુજરાતી ન આવડે તો ઇંગ્લિશમાં સાંભળો લવ વન જા લવ લવ ટુ ઝ અન્ડરસ્ટેન્ડિંગ લવ થ્રી ઝ એન્ગેજમેન્ટ લવ ફોર ઝ બોન્ડિંગ લવ ફાઈવ ઝ ફેમિલી લવ સિક્સ ઝ રિલેટિવ લવ સેવન ઝ રિલેશન લવ એટ ઝ ક્રેડિટ લવ નાઇન ઝ રિલેટિવ ને લવ ટેન ઝ ગોડ પણ આવું આવે તો હો પૂછાય કેવું પેપરમાં તારા ઘરમાં ભાઈ બહેન છે કે નહીં આનો અર્થ વિસ્તાર કરો પેપર આવવા નીકળે ને પણ આ એક પેલું છે ને પ્રેમમાં છે ને પ્રેમ આંધળો હોય છે આવું બધા કહે છે ને પણ અમુક એવા મળે ને કે આપને જગતા કરી દે પ્રેમમાં હતા અને પછી અલગ થયા અલગ એટલે વેકેશન પડ્યું તો ઘરે જવું પડે ને પણ ફોનમાં ચાલુ હોય ને બે વાતચીત એટલે છોકરીએ વળી કીધું ઓલા છોકરાને કે તને મારી બહુ યાદ આવે તો તું શું કરે આવું પૂછાય નહીં આવું ક્યારેય કરતા નહીં છોકરીએ પૂછ્યું કે તને મારી બહુ યાદ આવે તો તું શું કરે છોકરો કે તને ભાવતી ડેરી મિલ્ક ખાઈ લઉં પછી છોકરાને ઉત્સુકતા થઈ એણે પૂછ્યું કે તું શું કરે બોલી કે હુંય ગુટકા ખાઈ લઉં એનાથી વધારે યાદ આવે ને તો એકાદ સિગરેટ પી લઉં અને એનાથી વધારે ઓલો કે બસ હું સમજી ગયો હવે ચોખવટ ન પાડતી અને હમણાં તો એક વેલેન્ટાઇન ડે ની રાહ જોયા વગર એક છોકરીને કહી દીધું આઈ લવ યુ સીધું કોઈ પણ જાતના મથાળા બાંધ્યા વગર આઈ લવ યુ એટલે છોકરી કે મોઢું જોયું છે છોકરો કે હા એટલું બધું ખરાબ નથી હું મેનેજ કરી લઈશ છોકરી કે હું તારું કહું છું ડામરના ટીપડા આગળ પાછળ જોયા વગર સીધું આઈ લવ યુ સમજસ હું તારી જાતને એ કે એમને પણ તું મેં તને જોઈ તું 10 દિવસથી અહીંયા ફરસ કે રોજ રવિવાર સિવાય રોજ એકને એક કપડામાં ફરતી હોય રોજ એકને એક કપડામાં ફરતી હોય છોકરીએ 2 લાફા મારી લીધા એ કે હું જે કંપનીમાં નોકરી કરું છું ને એનો યુનિફોર્મ છે સાલા બેરોજગાર મોઢું જ ન દેખાડતો તું તો મને અને પ્રેમ હાલો આ પ્રેમ આપણે મળ્યું કે હાલો કોલેજમાં આપણે પ્રેમ નથી મળતો 90% ને નોય મળે એ બાઇક સાડી પછી વસ્તુ શું આવે મિત્ર કે આપણે એમ થાય મિત્ર તો સારો મળવો જ જોઈએ કોલેજમાં પણ એ નથી મળતા અને જો મિત્ર એવી વસ્તુ છે કે દરેક મા બાપને એક વસ્તુ હોય દરેક મા બાપને દરેક છોકરાને એક મિત્ર તો એવો હોય કે જેના માટે મા બાપ એમ કહેતા કે આને લીધે જ મારો છોકરો બગડી ગયો તમારા છોકરાએ કેટલાને બગાડ્યા છે અમને ખબર છે મિત્રતાની વાત આવે ને મિત્રો જ્યારે હોય ને હમણાં કોલેજમાં 2 મિત્રો વાત કરતા હતા એક મિત્ર કે હું આ નાળિયેરીના ઝાડ ઉપર ચડી જાઉં
બરાબર? બોલો કે હા. એ કે આ નાળિયેરીના ઝાડ ઉપર ચડી જાઓ તો બાજુમાં જે એન્જિનિયરિંગ કોલેજની છોકરીઓ છે એ મને દેખાય? મિત્રને એણે પૂછ્યું કે નાળિયેરીના ઝાડ ઉપર ચડી જાઓ તો બાજુમાં રહેલી એન્જિનિયરિંગ છોકરીઓ દેખાય? બોલો મિત્ર હોશિયાર હતો કે હા દેખાય ને, અને ત્યાંથી પડી જા તો મેડિકલની છોકરીઓ દેખાય. ચોઇસ ઇઝ યોર્સ. આગળ કેમ વધવું એ તારા ઉપર છે. ને બે મિત્રો વાત કરતા હતા કે કોણ કહે છે છોકરા ઓછું વિચારે છે? કોણ કહે છે છોકરા ઓછું વિચારે? એક વાર છોકરી સ્માઇલ આપી દે ને તો શેરવાનીના રંગથી લઈને છોકરાના નામ સુધીનું વિચારી લે. એક વાર સ્માઇલ આપવી જોઈએ. અને મિત્રો જે વાત કરતા હોય, એક જગ્યાએ મેં પૂછ્યું ને, મેં કીધું લગ્ન થાય તો શું થાય ખબર છે તમને? એક ભાઈ એ છોકરાએ મને સરસ જવાબ આપ્યો કે હા દીદી, 2 લોકોની જિંદગી બદલાય ને 200 લોકોના સ્ટેટસ. સ્ટેટસનું જે હાયલું છે ને અત્યારે, તો વોટ્સઅપમાં સ્ટેટસ મૂકે, ફેસબુકમાં મૂકે અને એમાં કમેન્ટ મારવી પડે. એ હવે એક વ્યવહાર થઈ ગયો છે. હા, તમે કોઈનો બર્થડે વિશ કરતો આપણે સ્ટેટસ ન મૂકી તો એને ખોટું લાગી જાય. મેં એના બર્થડેમાં મૂક્યું, એણે મારા બર્થડેમાં ન મૂક્યું. લે હા, એક જણ મને પૂછતા હતા કે તમે આમ ક્યાંય ફરવા નથી જતા? હાવ નીરસ લાઈફ છે તમારી. મેં તું કેમ? કે તમે સ્ટેટસ નથી મૂકતા ને. મેં તું સ્ટેટસમાં જીવું છું, મારે સ્ટેટસ મૂકવાની જરૂર નથી. અને અમુક લોકો તો સ્ટેટસ વગરના છે સ્ટેટસ મૂકે રાખે. 15 સ્ટેટસ હોય રોજના, 15. અને આપણા જેવા નવરા પાસે જોવે ખરા. મૂળ તો આપણો સ્વભાવ પંચાતીઓ ને, આપને જાણવું હોય ક્યાંય ગયા, શું કરે છે. તાજા લગ્ન થયા ને એટલે છોકરો ને છોકરી એટલે વરકન્યા 2 ગોવા ફરવા ગયા ને એટલે એને તરત ફેસબુકમાં ફોટો મૂક્યો. એક જ નાળિયેરમાંથી 2 જણા છે ને સ્ટ્રોથી આમ નાળિયેર પીતા હતા. નીચે એના પપ્પાએ કમેન્ટ કરી, નાળિયેરમાંથી આમ એક જ સ્ટ્રોથી એક જ નાળિયેરમાંથી પાણી પીતા હતા ને, પપ્પાએ કમેન્ટ કરી, બેટા તું ફરવા ગયો છો, તારો બાપ હજી બેઠો છે, કરકસર શેની, 2 નાળિયેર લે. છોકરાએ મૂકી દીધું. હવે ઇન્સ્ટા સિવાય ક્યાંય નહીં. બાપા ઇન્સ્ટા યુઝ નથી કરતા. પણ શું વિચારીને આપણે કોલેજમાં સાહેબે પૂછ્યું ને, એક છોકરાને પૂછ્યું કે તું કોલેજ ભણીને પાસ થઈશ પછી શું બનીશ? એ કે હું મોટો બધો સીએ બનીશ. દરેક શહેરમાં મારી એક ઓફિસ હશે, દરેક શહેરમાં મારું એક ઘર હશે, 5 સ્ટાર હોટલમાં રહેવાનું, આઉટ ઓફ વર્લ્ડ બધે ફરવાનું, આઉટ ઓફ ગુજરાત ફરવાનું. એ સરસ, બેસી જા, ગોલ સારો છે. બીજી એક છોકરીને ઊભી કરી, બેટા તું શું બનીશ? એ કે હું આની પત્ની બનીશ. આપણો એક જ ગોલ છે, બસ આ પકડાઈ જાઓ જોઈ. મને એક સરસ મજાનો દુહો યાદ આવે, નેન પદાર્થ નેન રસ નેણા નેણ કરંત. નેન પદાર્થ નેન રસ નેના નેણ કરંત, મન જાણે શું પ્રીતડી પ્રથમ નેણ કરંત. મને શું ખબર કે પ્રીત શું છે? આપણે નીકળી પડ્યા છીએ ને. અને જો કેવું જુઠ્ઠાણામાં આપણે જોઈએ છે, મારાથી લઈને તમારા સુધી. તમે એમ કહેતા હોય દેખાવમાં કાંઈ નથી રાખ્યું, મૂળ તો ગુણ છે ને. આવું કહેવા વાળા આપણે બધાય છીએ, દેખાવમાં શું, મૂળ તો ગુણ છે ને. જો ખરેખર ગુણમાં રસ હોય તો બાયોડેટા આવે ત્યારે ફોટો શું કામ જોવો છે? એક્સરે મોકલો આધાર કાર્ડ. દેખાવમાં જ રસ છે ને. પ્રથમ જ્યારે પ્રેમ કે આંખોથી જ થાય છે ને પ્રેમ, ને પછી મન સુધી પ્રેમ પહોંચે છે. ખરેખર પ્રેમ કેવો હોય? અત્યારે તો આપણે કે ને ચાઇનીઝ જેવો પ્રેમ થઈ ગયો છે. આજે પ્રેમ છે ને કાલે મારાથી મારે ને તારે કાંઈ નહીં, તું મારો ભાઈ, એના જેવું થઈ ગયું છે. હમણાં એક ડોક્ટરને બ્રેકઅપ થયું. બોલો, ડોક્ટરને બ્રેકઅપ થયું ને એટલે છોકરીએ કીધું જો મેં તને જેટલી ગિફ્ટ આપી ને મને બધી પાછી આપી દે, ને તે મને જે લેટર આપ્યા છે હું બધા તને પાછા આપી દઉં. એટલે છોકરાએ બધું પાછું આપી દીધું. અને પછી એ કહે કે આપણે 7 વાર મળ્યા છીએ તો 7 ગુણ્યા 100 કરીને 700 રૂપિયા તારે મને આપવાના. એટલે છોકરી કે આ 700 રૂપિયા છે ને કે કન્સલ્ટિંગ. પ્રેમ ખરેખર કેવો હોય કે પ્રેમ આંખોથી નથી થતો. ડૉક્ટર શરદ ઠાકરની એક વાત મને બહુ ગમે, તમારા સુધી પહોંચાડું કે એને જીવનમાં બનેલી સત્ય ઘટના. ગાંધીનગરથી અમદાવાદ હાઈવે ઉપર નીકળતા હતા, જુલાઈનો સમય હતો ને ઝરમર વરસાદ થતો હતો. 7-8 દિવસથી ઝરમર વરસાદ થતો હોય. અને વરસાદની ઋતુ એટલે તો પ્રેમની ઋતુ કહેવાય ને. એટલે એ ગાડી લઈને જતા હતા ને ગાડીમાં ગીત આવતું હતું, ક્યાં યહી પ્યાર હે. આપણે બધાએ સાંભળેલું ગીત, ક્યાં યહી પ્યાર હે. એ ગીત વાગતું હતું અને બાઇકમાં 2 પ્રેમી જતા હતા.
પ્રેમી યુગલ જાતું હતું. અને આજને ખબર છે કે એટલું બધું પ્રેમી, એટલા વરસાદમાં બે એક બીજું કોઈ હતું નહીં, એ નિર્જન રસ્તો હતો, એ બે પ્રેમી જતા હતા અને વચ્ચેથી હવા પણ પસાર ન થઈ શકે એ રીતે એ બે જતા હતા. એકબીજા સાથે પ્રેમાલાપ કરતા હતા, તારા વગર હું નહીં જીવી શકું, મારા વગર તું નહીં જીવી શક. અને આપણે બે એકબીજા સાથે જીવવાના કસમ લીધા છે ને આપણે બે એકબીજા સાથે વૃદ્ધ થવું છે ને આમ ને તેમ ને. અને એમાં છોકરીને ગિફ્ટ આપ્યું હતું છોકરાએ એપલનો ફોન, iPhone 14 Pro Max. એટલે છોકરી બેના સેલ્ફી લેતી હતી. એટલે જેવો સેલ્ફી લેતો ને તો અહીંયા પાણી ભરાનું હતું, તો ખાડામાં ખબર ન પડી છોકરાને, તો જરાક ખાડો આવ્યો, જેવો ખાડો આવ્યો ને એવો ફોન હાથમાંથી ઉલડીને પડી ગયો. એટલે છોકરાએ ઊભું રાખ્યું ને બે બાજવા માંડ્યા. આમ હોય કે ફોનનું ધ્યાન રાખતી નથી, મારી જિંદગીનું ધ્યાન શું રાખીશ ને, આપણે આજથી કાંઈ નહીં ને, તું આજથી તારા ઘરે ને હું મારા ઘરે, મારો ફોન પાડી દીધો ને, તને ખબર છે 1.5 લાખ રૂપિયો કેમ થાય છે, મારા બાપાએ માંડ મને આપ્યા હતા ને એમાંથી મેં તને આપ્યા. હા, મેં છોકરીએ કંઈ બાકી ન રાખ્યું, એ બાજવા માંડી. એટલે ડૉક્ટર સાહેબ ઉતરાને બેને શાંત પાડ્યા કે પેલા ફોન ગોતો, કે ફોન ક્યાં છે, મૂળ મુદ્દા ઉપર આવો કે જેના ઉપરથી તમે બાજો છો. હમણાં કેવો સરસ પ્રેમાલાપ કરતા હતા. એટલે ડૉક્ટર સાહેબે રિંગ મારી, એક ખાડામાં ફોન પડી ગયો હતો. એટલે ખાડામાં ફોન પડે એમાં લાઇટ થઈ ને તો જોયું તો ફોનની બાજુમાં એક કાળોતરો સાપ બેઠો હતો. હવે જો હાથ લઈને ફોન લેવા જાય ને તો ઓલો ડંખ મારી દે એવો સાપ ફેણ ચડાવીને જ બેઠો હતો. એટલે બેમાંથી એકની હિંમત ન થઈ કે હવે શું કરશું. છોકરી કે કોઈ પણ ભોગે, આ ફોન તો મારે જોઈએ જ, આ ફોન નહીં તો તું નહીં, હાલે જ નહીં, ફોન વગર મારા કેટલા લિસ્ટ છે ને મારા ફોટો છે ને આમ છે ને તેમ છે. એટલી વારમાં એક ભાઈ સામેથી હાલીને આવતા હતા નિર્જન રસ્તા ઉપર ઝરમર વરસાદમાં. એટલે એ છોકરાએ કીધું કે તમે આમાંથી મને ફોન કાઢી દેશો, તમે જો મને આમાંથી ફોન કાઢી દો તો હું તમને 2000 રૂપિયા આપું. ઓલા ભાઈ કાંઈ પણ વિચાર્યા વગર કે હું કાઢી દઈશ. પણ ડૉક્ટર સાહેબે કીધું કે 1 મિનિટ, તમને ખબર છે જેમાંથી ફોન કાઢવાનો છે ને એમાં કાળોતરો સાપ છે અને એ કદાચ તમને ડંખ મારી દેશે ને તો તમારું મૃત્યુ અહીંયા ને અહીંયા થઈ જશે. ડૉક્ટર તરીકે હું તમને કહું છું કે એ સાપ બહુ ઝેરી છે. બોલો કે કાંઈ વાંધો નહીં, મને 2000 આપશો ને. બોલો કે 2000 દીધા અને ઓલા સટ કરતો હાથ લઈને કાઢી લીધો. ઈશ્વરી ભાઈની સાથે હતા, કાળોતરા સાપે કાંઈ કર્યું નહીં પણ ફોન આપીને છોકરાને દઈ દીધો. વળી છોકરા છોકરીમાં એ જ પ્રેમાલાપ ચાલુ થઈ ગયો. જે સ્થિતિમાં બેઠા હતા એમ જ જવા માંડ્યા, એ જ પાછી સેલ્ફી લેવા માંડી. ઓલા 2000 રૂપિયા આપીને નીકળી ગયા. ડૉક્ટર સાહેબને નવાઈ લઈ ગઈ. એણે ઓલા ભાઈને પૂછ્યું કે તે 2 સેકન્ડે તારા જીવનનો વિચાર ન કર્યો, એ કઈ રીતે કે તે તને ખબર છે આમાં કાળોતરો સાપ છે અને તું કેમ ફોન લઈ શકે. એ અભણ માણસ હતો. કે સાહેબ હું બહુ ભણેલું નથી, 5 ચોપડી ભણેલું છું, મારી કોઈ હેસિયત નથી ને તેવડે નથી, હું મિસ્ત્રી કામ કરું છું. 7 દિવસથી વરસાદ છે એટલે મને રોજગારી મળી નથી અને વરસાદને કારણે મારી પત્ની બહુ બીમાર છે. અમે હમણાં એને હોસ્પિટલ લઈ ગયા ને ડૉક્ટર સાહેબે કીધું કે દવાનો ખર્ચ 2000 રૂપિયા છે. સાહેબ મારી પાસે 2000 રૂપિયા નહોતા, મને ઈશ્વર તરીકે આ ભાઈ મળ્યા. એણે મને એમ કીધું કે 2000 રૂપિયા હું તને આપું, મારા માટે તો ઈશ્વર થઈ ગયા. પણ ડૉક્ટર સાહેબ કે તું મરી ગયો હોત તો? એ કે હું ભલે મરી ગયો, મારી પત્ની તો જીવી જાત ને. પછી ડૉક્ટર સાહેબે પૂછ્યું કે તું તારી પત્નીને આટલો બધો પ્રેમ કરસ. ત્યારે અભણ માણસે જે જવાબ આપ્યો ને, હૃદય હોહરવો નીકળી જાય એવો જવાબ. એ અભણ માણસ કે પ્રેમ શું છે ને એની મને ખબર જ નથી, પ્રેમ શું છે એની મને ખબર જ નથી, પણ હું મારી પત્ની વગર 1 સેકન્ડ પણ જીવી શકું ને એ મારી તેવડ નથી. આ પ્રેમ. અને પાછા ડૉક્ટર સાહેબ ગાડીમાં બેઠા ને પાછું ગાડીમાં એ જ ગીત વાગવા માંડ્યું, ક્યાં અહીં પ્યાર હે, ક્યાં પ્યાર, કયો પ્રેમ આપણે જોવાનો છે ને. આપણે તો બહુ નસીબવાળા છીએ દોસ્તો કે આપણા પતિ કે આપણા પ્રેમી ઘરેથી સવારે બહાર નીકળે ને તો આપણને ખબર છે સાંજે પાછો આવશે. તમે વિચાર તો કરો કે જે દુનિયાને ને દેશને બચાવવા માટે જે સૈનિકો લડે છે એની પત્નીને ખબર નથી કે મારો પતિ પાછો આવશે કે નહીં. શું હોય એનો પ્રેમ. ક્યારેક 1 સેકન્ડ તો વિચારો, 5 કે 10 મિનિટ કે કલાક આપણો પતિ મોડો થાય ને તોય 10 ફોન આપણે કરી છીએ, તમે ઠીક છો ને, રસ્તામાં તમને કંઈ થયું નથી ને. આપણી લાગણી છે, આપણો પ્રેમ છે, એટલા માટે ઓલીને ખબર નથી. અહીંયા સિયાચીનમાં જાઓ, એવી ઠંડીમાં જાઓ, ફોન લાગતા નથી, નેટવર્ક હોય ને શું કરે મારો પતિને 2-3 મહિને એક ચિઠ્ઠી આવે તોય ઠીક છે, બાકી એને તો યાદોમાં જિંદગી કાઢવાની ને. એવી એક પત્ની માટે દુહો લખાયેલો છે. એવી એક પત્નીએ લખેલું છે કે ટાકા લઈ તુણી લ્યો પડદા પાપણના.
પ્રેમ કેવો હોય પોતાના સાજન માટે કે ટાકા લઈ તુણી લ્યો પડદા પાપણમાં, અખંડ અખિયામાં રહે સપના સાજણમાં. અખંડ અખિયામાં રહે સપના સાજણમાં. સાજણના સપના મારા આંખમાંથી જવા ન જોઈએ. એને ખબર છે ને, કે છે ને, મોત તો ઇન્સાન કો આતી હૈ, મોત તો ઇન્સાન કો આતી હૈ, યાદો કો નહીં આતી. કેવી રીતે તમે એ પોતાને, એટલે જેને પ્રેમ મળ્યો છે, જેને સાચો પ્રેમ મળ્યો છે, એને ઈશ્વર તરીકે સ્વીકારજો. પ્રેમમાં ક્યારેય દગો ના દેતા. જો બને ને તો, કારણ કે દગા તરીકે કોઈ તમને સાચો પ્રેમ કરે છે અને તમે એને ટાઈમપાસ તરીકે લ્યો છો, પણ એ વ્યક્તિની જે હાલત થાય છે ને, એ આખી જિંદગી એમાંથી ઉગરી નથી શકે. પ્રેમની આવી સરસ વાત જો તમને ગમી હોય તો રામ ઓડિયો આ મહેનત કરે છે અને આપ સૌએ શાંતિથી સાંભળ્યા બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.